એક વખતની વાત છે. એક હરિપુર નામનું ગામ આવેલું હતું. આ ગામમાં દશા માતાજીનું સુંદર મંદિર આવેલું હતું. ગામના લોકો દશા માતાજીના પરમ ભક્ત હતા અને દરરોજ મંદિરે જઈને માતાજીની પૂજા કરતા હતા. આ ગામમાં એક ચોર પણ રહેતો હતો, જેનું નામ હતું મંગુ. મંગુ પોતાના દિવસો લોકોના ઘરમાં ચોરી કરીને પસાર કરતો હતો. અરે રામુ, કેમ છે? મજામાં ને? કેમ ગામમાં દેખાતો નથી ક્યાંય? કામ ધંધા માટે શહેરમાં ગયો કે શું? અને કેવું ચાલે છે કામ તારું? કે તો ખરા, કઈક દિવસ ગામમાં મળતો ખરા તો ખ્યાલ આવે કે તું ગામમાં પણ રહે છે. ઘરમાં બધા ઠીક છે. દશામાની કૃપાથી અને શહેરમાં ગયો છું ત્યારે ધંધો પણ ખૂબ સરસ રીતે ચાલે છે. દશા માતાજીની કૃપાથી મને કોઈ તકલીફ નથી. સારું કહેવાય, ખૂબ સરસ. દશામાની કૃપાથી આપણા ગામમાં લીલા લહેર છે. હો, કેવું પડે, દશામાં આપણા માટે હાજરા હજુર છે. રામુ, તને ખબર છે દશામાનો તહેવાર આવવાનો છે અને ત્યારે દશામાની મૂર્તિને આભૂષણ વડે સજાવવામાં આવવાની છે. દશામાની મૂર્તિ કેવી સજાવાઈ છે તને ખબર છે? ના, મેં જોઈ નથી, પરંતુ એ બાજુ જવાનો છું હું દશામાની મૂર્તિ જોવા માટે. હા, ચાલો, મારે પણ આવવાનું છે. ચાલ આપણે બંને સાથે જઈએ દશામાના દર્શન કરવા માટે. મંગુ રામુ અને રમેશની બંનેની વાત સાંભળતો હોય છે અને તેને ખબર પડી જાય છે કે દશામાના મંદિરમાં અમૂલ્ય રત્ન અને સોનાના દાગીના છે. આ જોઈને મંગુએ મંદિરમાં ચોરી કરવાનું વિચારે છે. એક રાત્રે જ્યારે આખું ગામ ઊંઘમાં મગ્ન હતું, ત્યારે મંગુ મંદિરે ચોરી કરવાનું નક્કી કરે છે. અરે વાહ, ઘણો સમય થઈ ગયો, મેં ઘણો મોટો હાથ નથી માર્યો. હવે મારે મોટો હાથ મારવાનો સમય આવી ગયો છે. તું ભૂલ કરી રહ્યો છે. ચોરી કરવું પાપ છે. હું તને આ પાપના રસ્તેથી પાછી વળવા માટે આવી છું. મારી શરણમાં આવી જા અને આ પાપના રસ્તેથી પાછો વળ. માં, મારી ભૂલ થઈ ગઈ. માં, મને માફ કરી નાખો. હું મારા જીવનમાં ક્યારે આવી ભૂલ નહીં કરું અને હું વચન આપું છું આ મારા પછી આવી ક્યારેય ભૂલ નહીં થાય. માં, મને માફ કરી નાખો. માં, મને માફ કરી નાખો. મંગુએ તરત જ સોનાના દાગીના અને રત્નો પાછા મૂકી દીધા અને માતાજીના ચરણોમાં નમન કર્યું. મંગુએ પોતાની ભૂલ સ્વીકારી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા. આ રીતે દશામાના આશીર્વાદથી અને માતાજીના ચમત્કારથી મંગુના જીવનમાં પ્રસિદ્ધિ અને સુખ શાંતિ પરત આવી.